અને બુલેટિનમાં આગળ વધીશું. રાજ્યમાં લાંચિયા કર્મચારીઓનો રાફડો ફાટ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે અમદાવાદમાંથી વધુ એક લાંચિયો પોલીસ કર્મચારી પકડાયો છે. 1000ની લાંચ લેવા મુદ્દે પોલીસ કોન્સ્ટેબલ કિશોર મકવાણાની ધરપકડ કરવામાં આવી. પોલીસ કર્મચારીએ દિવાળી બોનસ માટે ટ્રાન્સપોર્ટ વેપારી પાસેથી આ લાંચ માંગી હતી. એસીબીએ વેપારીની ફરિયાદના આધારે કોન્સ્ટેબલની ધરપકડ કરી અને કાર્યવાહી આગળ. ત્યારે દિવાળી બોનસ માટે પોલીસ કર્મચારી કે જેણે લાંચ માંગી હતી, વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, વધુ એક લાંચિયો પોલીસ કર્મચારી પકડાયો, શું અપડેટ? જી, ખાસ તો કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોર મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલને ₹1000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. ખાસ તો અસલાલી સર્કલ પાસે જે આ પોલીસ કર્મચારીએ એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી લાંચ માંગી હતી, જેમાં ટ્રાન્સપોર્ટના વેપારી નીચે પોતે માલસામાનની અવરજવર માટે જે તેઓની ગાડી જે ભાડે રાખતા હોય છે તે અસલાલી સર્કલ તરફથી નીકળતી હતી. એ દરમિયાન ડ્રાઈવરે સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણે તેને અટકાવ્યો હતો અને અસલાલી રિંગ રોડ પાસે તેને સીટ બેલ્ટ લઈને 3000નો મેમો આપ્યો હતો. આ દરમિયાન જે વેપારીએ જે આરોપી જે છે કિશોર મકવાણા તેને મોબાઈલ પર ફોન કરીને વિનંતી કરી હતી અને જે દંડ છે તે લેવા માટેની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ 3-4 દિવસ પછી જયારે વેપારી અસલાલી સર્કલ ખાતે તેને બોલાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી ₹1000ની માંગ કરવામાં આવી હતી. મતલબ છે કે આ પ્રકારે વેપારી પાસેથી 6-7 વાહનો માટેની જે રૂટ જે છે તે નક્કી કરવા તેઓને 1000ની લાંચનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલો જયારે વેપારીએ એસીબી ખાતે ફરિયાદ કરતા આ સમગ્ર મામલે છટકું ગોઠવીને અંતે પોલીસ કોન્સ્ટેબલને પકડવામાં આવ્યું છે. મહત્વનું છે કે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે પ્રકારે લાંચ માંગવામાં આવી છે તેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મામલે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર અનિતા.